અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકાર અનુભવ્યો હતો। ગ્રામજનોને રજૂઆતના આધારે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું। ભરૂચના ઝઘડિયા વાલિયા અને નેત્રંગ સહિતના ટ્રાઇબલ વિસ્તારમાં વન્યજીવોની હાજરી નોંધાયા બાદ હવે અંકલેશ્વરના શહેરી વિસ્તાર નજીક પણ વન્યજીવો આવી ચડતા હોય છે। ત્યારે અંકલેશ્વરના ઉછાલી ગામે દીપડો નજરે પડતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો। દીપડો દેખાતા અંગે ગ્રામજનો દ્વારા વન વિભાગને રજૂઆત કરવામાં આવી હતી, જેને પગલે વન વિભાગ દ્વારા ગામની સીમમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું। આ પાંજરામાં દીપડો આજે સવારના સમયે આબાદ કેદ થયો હતો। દીપડો પાંજરે પુરાયો હોવાની વાત ફેલાતા એને જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા, તો આ તરફ વન વિભાગના અધિકારીઓએ પણ આવી પહોંચી દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તાજવીજ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આજથી 4 દિવસ પૂર્વ પણ અંકલેશ્વરના જ ખરોડ ગામે દીપડો પાંજરે પુરાયો હતો। ત્યારે વન્યજીવોનું જંગલ વિસ્તાર છોડી શહેરી વિસ્તાર તરફ પ્રયાણ ચિંતાનું કારણ બન્યું છે।